नमस्कार, आप देख रहे हैं न्यूज फ्रीक्वेंसी और मैं हूं आपके साथ खुशी। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। बोटाद में भारत गठबंधन और आम आदमी पार्टी की ओर से स्मार्ट मीटर को लेकर बोटाद कलेक्टर को एक आवेदन पत्र दिया गया। फिलहाल गुजरात सरकार की ओर से स्मार्ट मीटर लगाने का प्रोजेक्ट शुरू किया गया है। वहीं गुजरात राज्य में 3 जिलों में स्मार्ट मीटर लगाए गए हैं और जहां ये स्मार्ट मीटर लगे हैं वहां विरोध भी हो रहा है। फिर आज बोटाद इंडिया अलायंस और आम आदमी पार्टी के कार्यकर्ताओं द्वारा बोटाद कलेक्टर को एक आवेदन पत्र दिया गया। याचिका में मांग की गई है कि हम इन स्मार्ट मीटरों की स्थापना का कड़ा विरोध करते हैं। वहीं महंगाई के इस दौर में स्मार्ट मीटर लगाना गरीब लोगों को परेशानी में डाल सकता है और लोग इन स्मार्ट मीटरों को खरीदने में सक्षम नहीं हैं। जब दिल्ली में 300 यूनिट मुफ्त बिजली दी जाती है तो गुजरात में मुफ्त बिजली क्यों नहीं दी जाती। इस प्रकार स्मार्ट मीटर का पुरजोर विरोध किया गया है। आगे ये भी कहा गया है कि अगर बोटाद जिले में कहीं भी स्मार्ट मीटर लगाए गए तो आम आदमी पार्टी और इंडिया अलायंस द्वारा इसका कड़ा विरोध किया जाएगा। इसलिए मांग की गई है कि इस स्मार्ट मीटर को गुजरात में कहीं भी नहीं लगाया जाए और दिल्ली की तरह गुजरात में भी 300 यूनिट मुफ्त बिजली दी जाए। મારું નામ જગદીશભાઈ સવાણી, પૂર્વ પ્રમુખ તાલુકા કોંગ્રેસ બોટાદ। આજે કોઈ આવેદન પત્ર સ્માર્ટ મીટર લઈને કલેક્ટર સાહેબને આપ્યું છે, શું હકીકત છે? આજે જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે એમાં આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા અને ઇન્ડિયા ગઠબંધન તરફથી આપવામાં આવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અમારે ભાઈ શ્રી પરસોત્તમભાઈ રાઠોડ, મહામંત્રી ભાઈ શ્રી ભૂપતભાઈ જમોડ, જિલ્લાના પ્રમુખ બેન શ્રી રક્ષાબેન તેમજ આમ આદમી પાર્ટીના અને ઇન્ડિયા ગઠબંધનના દરેક કાર્યકર્તાઓ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં આજે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે, જે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે એ સામાન્ય પ્રજાની માટે એક મોંઘવારીમાં તો પીચાઈ રહી છે આ જનતા, અને આ ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર એવા લોકોને ગતકડા કરી રહી છે કે ભાઈ આની મિલપા ફાયદા થાય છે। હવે તમારા ફાયદા ગુજરાતની મિલપા 30 વર્ષથી લોકોએ જોયા છે અને 10 વર્ષથી આ દેશની મિલપા જનતા જોઈ રહી છે, એટલે તમારા કોઈ ફાયદા હવે જનતા માનવા તૈયાર નથી। એટલે આવા ગતકડાઓ પાછા ખેંચી અને જનતાને સામાન્ય ન્યાય આપો એવું અમારું કહેવાનું છે। મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જોબ। આજે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું માંગ છે અને શું હકીકત છે? આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે મીટરનો અને અમે વિરોધ કરીએ છીએ અને આ જનતાને લૂંટવાના ધંધા જે ભાજપની સરકારે જે ચાલુ કર્યા છે, એક તો મોંઘવારીની મારની અંદર પ્રજા સહન કરી નથી શકતી, ત્યારે આવા સ્માર્ટ મીટર લગાવીને પ્રજાને લૂંટવાના ધંધા કરે છે। અને આ જો સ્માર્ટ મીટર બોટાદ જિલ્લાની અંદર ક્યાંય પણ લગાવવામાં આવશે તો અમે એનો સખત આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરશું અને આ વિરોધની અંદર જનતાને જોડી સમજાવી અને આ જનતા તો અત્યારે રોડ ઉપર આવી જ ગઈ છે। આ સ્માર્ટ મીટરની અંદર ગુજરાતની સરકાર જ્યારે પણ ગુજરાતના બોટાદ જિલ્લાની અંદર અથવા બોટાદ શહેર કે ગમે નગરમાં લગાવવામાં આવશે તો અમે ત્યાં જઈને આમ આદમી પાર્ટી દ્વારા તેમનો સખત વિરોધ કરવામાં આવશે। અને અમે સરકારને પણ સૂચન કરવા માંગીએ છીએ કે જ્યારે દિલ્હી અને પંજાબની અંદર જ્યારે 300 યુનિટની વીજળી ફ્રી આપી શકતા હોય તો તમે કેમ નથી આપી શકતા, તે પણ અમે તમને પૂછવા માંગીએ છીએ કે જ્યારે સરકાર અમારી આમ આદમી પાર્ટીની પંજાબ અને દિલ્હીની અંદર જો 300 યુનિટની વીજળી ફ્રી આપી શકતા હોય તો ગુજરાતની જનતાને તમે કેમ નથી આપી શકતા, તે પણ અમારો એક સવાલ છે તમને। અત્યાર સુધી કેટલા જિલ્લામાં નાખવામાં આવ્યા છે મીટર? અત્યાર સુધી હાલમાં મીડિયા દ્વારા અમે જોવામાં આવે છે તો સુરેન્દ્રનગર, વડોદરા, સુરત આ પણ અહીંયા પણ લોકો રોડ ઉપર આવીને સ્માર્ટ મીટરનો ખૂબ વિરોધ કરી રહ્યા છે। એમની કચેરીએ જઈને જ્યારે પૂછવામાં આવે કે તમે આ કઈ કંપનીના લગાવવામાં આવશે અને કોના દ્વારા લગાવવામાં આવશો તો પણ વિજીએસએલ વાળા કે કોઈ એ જવાબ નથી આપી શકતા, એમને ખબર પણ નથી કે આ મીટર કોણ લગાવવામાં આવશે, આટલી તો એમની નિમ્ન કક્ષાની। अब तक के लिए बस इतना ही, फिर होगी आपसे मुलाकात ऐसी एक और बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज फ्रीक्वेंसी। ऐसे ही लेटेस्ट अपडेट्स के लिए हमारे चैनल न्यूज फ्रीक्वेंसी को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें।